વડોદરાના પિલોર રેલવે સ્ટેશનના ગરનાળા નીચે મગર દેખાતા ફફડાટ ફેલાયો. વન વિભાગે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યો. વડોદરાના સાવલીના પિલોલ ગામે રેલવે સ્ટેશનના ગરનાળા નીચે મગર દેખાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. અપૂરતી લાઇટના કારણે અંધારામાંથી પસાર થતા લોકોની સુરક્ષા સામે સવાલ ઊભા થયા હતા. મગર દેખાવાની જાણ થતાં સ્થાનિક આગેવાનો પહોંચ્યા. જાણ થતાં વન વિભાગની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ કરી મગરને સુરક્ષિત સ્થળે ખસેડ્યું. સ્થાનિકોએ રેલવે તંત્ર પાસે ગરનાળા નીચે પૂરતી લાઇટની તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે. કઈ જગ્યાએથી મગર રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને કોલ મળ્યો હતો? શું કોલ મળ્યો હતો તમને? આપણે પિલોલ ગરનાળા આવ્યો હતો કોલ અને સરપંચનો કોલ હતો. કેવો કોલ મળ્યો હતો તમને? કે મગર આવી ગયો છે ડિપાર્ટમેન્ટમાં. ડામોર સાહેબનો કોલ આવ્યો હતો. ત્યાર પછી અહીંયા રેસ્ક્યુ માટે આવ્યો હતો. આપનું શુભ નામ? સંદીપ સોલંકી. મગર નીકળ્યો તો નારામ અવર જવર થઈ રહી છે. આ પાંચેવ ગામના છોકરાઓ અહીંયાથી કર્મચારીઓ નોકરીથી છૂટીને જાય છે. અચાનક આવા જાનવરો નીકળી ગયા, તમને જાણ થતાં ઘટના સ્થળ પર દોડી આવે છે. શું કહેશો? આ એક બહુ ભયાનક પરિસ્થિતિ છે અહીંયા અંડરપાસની અંદર. ગત વર્ષે પણ હતું, ચાલુ વર્ષમાં તો અત્યારે પહેલો જ વરસાદ એવું કહેવાય. નારું અંડરપાસ પર મગર આપ જોઈ શકો છો, મગર છે. અહીંયાથી સાવલી કોલેજ, આસોદ છાણી સ્કૂલમાં વિદ્યાર્થીઓ તથા નોકરિયાત વર્ગ અવર જવર કરતો હોય છે. નોકરિયાત વર્ગ રાતે 11-12 વાગે છૂટીને આવતો હોય અને આવી રીતના મગર, મહાકાય મગર હોય અને રેલવે તંત્રને વારંવાર રજૂઆત કરી છે આપણે કે અંડરપાસ, આટલો મોટો અંડરપાસ હોય તો લાઇટની વ્યવસ્થા હોવી જોઈએ. આપ જોઈ શકો છો અહીંયા કોઈ લાઇટની વ્યવસ્થા નથી, અંધારપટ છે. રેલવે તંત્ર દ્વારા આંખ આડા કામ કરી રહ્યા છે અને અત્યારે અવર જવર કરતા રાહદારીઓ અને વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને મોટી મુશ્કેલી ઊભી થઈ છે. કેટલી વાર વારંવાર રજૂઆત કરવામાં આવી હતી? લેખિતમાં 3-1 વાર રજૂઆત કરી છે અમે, છતાં રેલવે તંત્ર આની પર કોઈ એક્શન લેવા તૈયાર નહીં. આપ જોઈ શકો છો અત્યારે પણ લાઇટની કોઈ વ્યવસ્થા કરેલ નથી. આપનું શુભ નામ? વિડીયો જર્નાલિસ્ટ મહેન્દ્ર સોલંકી સાથે સર્જા ટીવી ન્યૂઝ વડોદરા.